ટેડરના રાજવી પરિવાર અને બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા મુસ્લિમ ધર્મના પવિત્ર રમજાન માસ નિમિત્તે ઇફતાર પાર્ટી યોજી હતી। સમગ્ર વાત કરીએ તો ટેડરના રાજવી પરિવારના દરબાર હિતેન્દ્રભાઈ કોટીલા અને બ્રહ્મ સમાજના પ્રમુખ દતેશભાઈ જાની દ્વારા મુસ્લિમ ધર્મના પવિત્ર રમજાન માસ દરમિયાન ચાલી રહેલા રોજા રાખતા મુસ્લિમ ભાઈઓને ઇફતારીના સમય દરમિયાન રોજદારો માટે દૂધ કોલ્ડ ડ્રિંકની વ્યવસ્થા કરવામાં આવી હતી। ડેડાણ રાજવી પરિવારના રાજાશાહીથી લઈને આ દિન સુધી હંમેશા પોતાનો રાજધર્મ નિભાવતા આવ્યા છે। રાજવી પરિવાર માટે સમગ્ર ડેડાણ ગામને ગર્વ છે। ત્યારે મુસ્લિમ સમાજના દરેક નાના મોટા તહેવારોમાં રાજવી પરિવારની વિશેષ ઉપસ્થિતિ હોય છે। તેમાં આજે જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના પ્રમુખ અયુબ ખાન પઠાણ તેમજ યુસુફ બાપુ તેમજ કરીમભાઈ સાલેડા તેમજ ઇમ્તિયાઝ ખાન તેમજ ચંગીઝ ખાન તેમજ બહાદુરભાઈ હિરાણી મોહસિનભાઈ પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઇફતાર પાર્ટી યોજાઈ હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મોહસિન પઠાણ ડેડાણ। हमारा राजवी परिवार तरफથી हितेंद्रभाई कोटेला તેમજ બ્રહ્મ સમાજ પ્રમુખ દતેશભાઈ જાની तरफથી આજે दूध कोल्ड ड्रिंक की इफ्तारी देवामां आवे छे। तो जो दिल से बात निकलती है वो असर रखती है, पर नहीं लेकिन परवाह रखती है। એની ખુશીની વાત છે કે આજે ઇફતારી આપણે કરાવી, ઘણી ખુશીની વાત છે। અમારે સમાજના પ્રમુખ અયુબ ખાભાઈ શુક્રિયા અદા કરે છે, યુનુસ બાપુ છે, બહાદુરભાઈ હિરાણી છે, મોહસિન ખાન પઠાણ છે, પૂરા જમાતના આગેવાનોની અમને ઇફતારી કરાવી છે તે બદલ તેમનો શુક્રિયા અદા કરીએ।